રાધે રાધે, જય સિયારામ। આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે। રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો રાણીમાં કાનુડા હારે કેવી મીઠી મીઠી વાતો કરે છે। જ્યારે રાણીમાને ગામ બદલવાની વારી આવી, લુણસરિયાથી કેરાળા ગામ જવાની વારી આવી, તો લુણસરિયાથી કેરાળા જતા હતા ને, તો મીઠી મીઠી વાતો કરે છે કે તમને ગમશે ને, આપણે ગામ બદલાવશી તો તમને ફાવશે તો ખરા ને। આમ તો તમે કે માલધારી રહ્યા, એટલે માલધારી તો ગામ બદલતા હોય, એટલે એમને વિશ્વાસ છે કે તમને ફાવી જ જશે કે, કારણ કે તમે ગમે એમ તોય માલધારીના કેવા ને કે ફાવી જશે નહીં વાંધો આવે કે। ત્યાં પુંજીબાઈ આ રીતે ઠાકોરજી હારે વાત કરતા હતા, તો સોરી રાણીમાં વાત કરતા હતા, તો એના માં પુંજીબાઈ બોલ્યા કે આ મંદિરમાં શું ઘોંઘાટ થાય છે કે, એટલે બોલે છે કે રાણી કોની સાથે લવારી કરવા માંડી છે? મારા બાપ, આ તે કોઈ છોકરી છે? ગમે તેની સાથે હા વાત વાત અને વાત જ, બીજો ધંધો જ નથી। ન કરવા ઘરના કામ, ન દોવા ઢોર, ન વાળવું વાસીદું, ભરવાડની દીકરી છે પણ આવડે છે કાંઈ? ઈ તો ભલી ને એના ઠાકર ભલા, મારો નાથ કરે। અને ત્યાં રાણીમાં બોલ્યા, મને હારું હારું મળી જાય એમ જ કેવું છે ને માં તારે કે। હવે હું તમને આની વ્યાખ્યા સંભળાવું। ઊંજીમાં એમ કે છે કે આ છોકરી ગાંડી તો નથી થઈ ગઈ ને, આખો દી ઠાકુરજી હારે લવારી જ કરતી હોય છે। ઠાકુરજી હારે બે એટલે બસ વાત વાત અને વાત જ। તો આ બહુ સાચી વાત છે, જેને ભગવાન હારે વાત કરવી ગમે છે ને, એની વાતો ક્યારેય ખૂટતી નથી। એને એમ થાય કે હું ઠાકુરજી હારે બોલે જ રાખું, મારો ઠાકુર સાંભળતો રહીએ અને હું મારા ઠાકુરના ગુણ ગાતી રહું। સાધારણ વાત ભજન છે, ભગવાન હારે તમે સાધારણ વાત કરો તો પણ ભજન છે, આવી વસ્તુ છે। એટલે કે આ છોકરી તો આખો દી બસ ઠાકુરના કામમાં જ પડી છે। પછી કે છે આને બીજો કોઈ કામ થતો જ નથી, ન કરવા ઘરના કામ, ન દોવા ઢોર, અને ન વાળવું વાસીદું, ભરવાડની દીકરી છે પણ કાંઈ આવડે છે કે, મતલબ એકેય ઘરકામ રાણીમાને ગમતા નહીં। હા, સાધુ સેવા કરે, સાધુ સેવામાં દોડી દોડીને સાધુ સેવા કરે, પણ ઘરના બીજા કામ ઉકલે નહીં, તો ઢોરાય દોવે નહીં, વાસીદુય વાળે નહીં, કાંઈ નહીં, આખો દી બસ ઠાકોરના રૂમમાં જ બેઠા હોય રાણીમાં। આવી સ્થિતિ આવે છે ભક્તની, જ્યારે પ્રેમ ભગવાનમાં એટલો વધી જાય અને એક ક્ષણ માટે પણ ભગવાનથી દૂર જવું ન ગમે, ત્યારે જીવની આ સ્થિતિ આવે છે। પછી એને એમ થાય કે હું મારા ઠાકર સાથે જ બેઠી રહું, એની હારે વાતું કરું, એના ગુણ ગાઉં, એની જ ચર્ચા કરું, એવો એક ભાવ ભગવાન પ્રત્યે આવી જાય છે। ઘણા લોકો કહેતા હોય છે કે ભક્તો છે એ આળસુ છે, ભક્તો છે એ કઈ કામ કરતા નથી, પૃથ્વીના ભાર છે, પણ એને ક્યાંથી ખબર પડે કે જેને ભગવદ ભક્તિનો રસ ચાખ્યો છે ને, એને આ સાંસારિક કામો પછી ઉકલતા નથી, ગમતા નથી। કારણ કે ભગવદ રસ શું વાત કરવી, હવે ભગવદ રસની જેને ચાખ્યો નથી એને શું ખબર પડે। હું એમ નથી કેતો કે મેં ચાખી લીધો છે, પણ તોય અમને અહીંયા બરસાનામાં 15 વર્ષ નીકળી ગયા, એટલે અમને ખબર પડે કે આમાં મજા આવે છે। રસ નથી ચાખ્યો એટલો બધો, પણ મજા આવે છે। તો ક્યારે આ દીકરીને કે હવે છે ને હારો ઘરવાળો મરી જાય તો હારું, એ તો રાણીબાઈએ વાક્ય પૂરું કર્યું। રાણીબા કહે છે કે માં તું એમ જ કેવા માંગસ ને કે આને ગાંડી દીકરીને હારો ઘરવાળો મળી જાય તો હારું। તો રાણીમાં આગળ શું કે છે, રાણીમાએ કીધું મળનારું મળી ગયું છે માં, શું સારું કે શું નરસું એ વિચારવાની ક્યાં ફુરસત છે। મતલબ મને તો મળનારો મળી ગયો છે, મને તો ગિરધર ગોપાલ મળી ગયો છે, મને તો ઠાકોર મળી ગયો છે માં, હવે સારું નરસું તારે કઈ વિચારવાની જરૂર નથી કે, મને તો મારો ગિરધર ગોપાલ। તોય રાણીમાં ગ્રહસ્થ હતા, લગ્ન થાય છે, લગભગ એના નામ ભૂલાઈ ગયું પતિનું, પણ લગ્ન થાય છે, એના 2 સંતાનો પણ થાય છે, પણ એ તો પરાણે લગ્ન કરાવી દીધા। માની ઈચ્છા નહોતી રાણીમાની કે લગ્ન કરે,
હા એવી વસ્તુ છે. રાણીમાની ઈચ્છા નહોતી લગ્ન કરવાની, આવી વસ્તુ છે. તો રાણીમાં બોલે છે, તારો શ્રાપ કે આશીર્વાદ નકામો છે માં. એમ તો મીરાની માએ રૂડો ચિત્તોડગઢ જોયો હતો, રાજવી પણ જોયો હતો, રૂપનો અંબાર ભોજરાજ પણ જોયો હતો, તો ઈ મીરાને ઝેર પીવા પડ્યા. બિચારી એમાં એની માં શું કરે ઈ કે, મતલબ અહીંયા રાણીમાં રૂણીમાં બહુ સરસ મજાની વાત કરે છે. રાણીમાં એમ કે છે કે મીરાબાઈની માએ પણ હારો ઘરવાળો જોયો હતો, ભોજરાજ જોયો હતો, રાજાને જોયો હતો, તો એ બિચારીને ઝેર પીવા પડ્યા. એટલે કે માં આમાં ક્યાં કોઈનું કઈ હાલે છે ઈ કે. હા અહીંયા કોઈનું કાંઈ હાલતું નથી આ સંસારની અંદર, આવી વસ્તુ છે. કારણ કે સંસારમાં માણસ ધારે છે કાંઈક અને થાય છે કાંઈક. મીરાબાઈ માટે એનો કાનુડો તાયરા કરતા કઈ ઉલટી લીલા કરતો હોય તો આપણા જેવા તુચ્છ ભક્તો માટે શું આપણે વિચારવું? એ તો ધાયરું ધણીનું જ થાશે, ઈશ્વરને જે ગમશે એ જ કરશે, બીજું કોઈ કઈ કરી શકતું નથી. આવી વસ્તુ છે, સમજાણું? ધણીનું ધાયરું જ થાય છે, આપણું કઈ થતું નથી. હા એટલે મતલબ રાણીમાં એમ કહેવા માંગે છે કે માં મારા વરની ચિંતા ન કર, મારા લગ્નની ચિંતા ન કરી કે એ તો ધાયરું ધણીનું થાશે ઈ કે. તો પૂંજીમાં શું કે છે રાણીમાને, એ તું જાણ ને તારો ઠાકુર જાણે, તારી હારે જીભા જોડી કરીને કોણ જીતું છે ઈ કે. અત્યારે તો રાણીમાં 12 વર્ષના હતા, 12 વર્ષના હતા ને એટલે મારે જીભા જોડી કરી લેતા, આમ ને તેમ ને. તો માં એમ કે છે કે તારી હારે કોણ જીભા જોડીમાં જીતું છો ઈ કે. એક વાત કેવી ને તારે 100 વાત કેવી કે. અમે એક વાત કહી ને તું 100 વાત કહેશી કે. તારી હારે તો રાણી અમે જીતી શકીએ એમ નથી કે. તારી હારે અમારી કોઈ જીભા જોડી હાલે એવું લાગતું નથી. લે હવે લવારી બંધ કર ને ઠાકોરને સંકેલી લે, આપણે મોડું થાય છે ઈ કે, બાજુના ગામમાં જાવું છે ઈ કે. માં કંટાળોથી બોલે છે. અને ઠાકોર ભરતાય વાર લાગતી હતી, કારણ કે ઠાકોર ભરતા ભરતા ઠાકોર હારે વાતચીત ચાલુ હતી, એટલે ઠાકોર ભરતા ભરતા એને વાર લાગી ગઈ હા રાણીમાને. આવી વાત છે, સમજાણું? ભક્તોના જીવન આવા જ હોય, એક કામ કરે ને તો 100 કલાક લાગે, એક કામ કરે તો 100 કલાક લાગે, કારણ કે એનું ચિત્ત ભગવાનમાં લાગેલું છે. પછી સંસારના કામ હરખી રીતે કેવી રીતે કરી શકે, એટલે એની ચિત્ત વૃત્તિ જ નથી લાગેલી હોતી. બિચારો કરે શું ભક્ત? ભક્ત કરે જ શું? એને તો બધાય કામ કરવા છે, પણ ચિત્ત વૃત્તિ તો લાગવી જોઈએ ને. ચિત્ત વૃત્તિ એની લાગતી નથી. ચિત્ત વૃત્તિ તો ભગવાનના ચરણ કમલમાં પડી હોય છે. એટલે સાંસારિક કામ ઉદો મનના ભય 10-20, એક હુતો સો શ્યામ સંગ ગયો કો આરાધે ઈશ. મારે તો કઈ 10-20 મન છે નહીં, ગોપીઓ એમ કે છે. એક મન હતું એ કાનુડો લઈ ગયો છે કે. હવે અમારે ક્યાં મનથી તારો યોગ શીખવો, ગોપીઓ એમ કે છે. બીજું મન હોય તો અમે યોગ શીખીને. એક મન હતું એ તો મારા કાનુડા પાસે વયું ગયું છે. હા આવી વાત છે. મતલબ આ પ્રેમીઓની સ્થિતિ છે, એને પછી બીજું સાંભળવાની, બોલવાની કે કરવાની કે કઈ ફુરસદ રહેતી જ નથી. ફુરસદ જ નથી હોતી. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પ્રેમીઓના મનની આ સ્થિતિ હોય છે. તો રાણીમાં શું કે છે, આ તારા ઠાકર સાથે બીજા કોની સાથે વાતો કરું? રાણીમાં બોલે છે. માએ બહુ જ ખવડાવીને ફટવ્યો છે, તેથી આવવાની ના પાડે છે. રાણીમાં એમ કે છે, ઓહો બા, આ ઘરની અંદર તે માખણ ને દૂધ ને બહુ ખવડાવ્યા મારા ઠાકોરજીને, એટલે એવો ફાટી ગયો છે ને એ કે આવવાની ના પાડે છે, કે મારા ઘર છોડવું નથી કે. હું કહેતી હતી કે આવવું જ પડશે. માલધારીનો મહેમાન શું કરવા થયો? માલધારીનો મહેમાન થયો તો અમે જાય તારે આવવું પડશે. એ તો અમે જાય તારે મૂંગા મંતર બનીને આવવું પડશે. રાણીમાં જો 12 વર્ષના છે પણ કેવો ઠાકોર ઉપર અધિકાર કરે છે, હા કે માખણ ખાઈ ખાઈને ફાટી ગયો છે ને પાછો આવવાની ના પાડે શીખીએ. અરે માલધારીનો મહેમાન થયો છે ને, તો હવે અમે જ્યાં જાસી ત્યાં તારે આવવું પડશે. જ્યાં જાસી ત્યાં તારે આવવું પડશે. હવે તારે આવ્યા વગર છૂટકો નથી કે. હાલ મૂંગો મંતર બનીને અમારા ભેગો કે હાલતો થઈ જાય. મૂંગો મંતર બનીને અમારા ભેગો કેરાળા હાલતો થઈ જાય. રાણીમાં એમ કે છે, આ છે ભક્તોનો પ્રેમ.
રાણીમાની વાતો એવી માધુર્ય રસથી ભરેલી છે ને, એવું લાગે કે ખરેખર મીરાનો જ અવતાર છે. કારણ કે મીરાનો અવતાર હોય અથવા તો મીરા જેવું હૃદય હોય ને, તો જ ઠાકોર હારે આટલી અંતરંગ નાતો થઈ શકે, નકર આટલો અંતરંગ નાતો થઈ જ ન શકે. આ તો હા વાસ્તવમાં મીરાનું જ હૃદય. જેને હું એક બધા કહેતા હોય ને કે બીજા મીરાબાઈ નો બને, હું એમ માનું છું કે શરીરથી અને ક્રિયાથી બીજા મંદિર નો બની શકે, પણ હૃદયથી બધાય મીરા બની શકે છે. કારણ કે હૃદય તો બધાયના સરખા છે, આત્મા તો બધાયનો સરખો છે. એટલે આત્મા દ્વારા કોઈ મીરા નરસિંહ જે બનવું હોય એ બની શકે છે, હા નિશ્ચિત બની શકે છે. અમારો અનુભવ છે એટલે કહું છું. હા, તમે એના જેવા કામ કરી જ શકશો એ કોઈ ગેરંટી નથી, એ ઈશ્વરના હાથની વાત છે. પણ તમારું હૃદય તો એના જેવું મીઠું મધુરું ને એવું બની જ જાશે. મને ભગવાન એમ પૂછે કે તારે આટલા ભક્તો થયામાંથી કોના જેવું બનવું છે, તો હું એમ જ કહીશ કે મને હનુમાન પ્રસાદ પોદ્દારજી જેવું હૃદય જોઈ. મને તો હનુમાન પ્રસાદ પોદ્દાર જ પ્રિય છે. આટલા મહાપુરુષ થયા, બધાય સુંદર હતા, બધાય મહાન છે, ભગવાનના સ્વરૂપ છે, પણ હનુમાન પ્રસાદ પોદ્દાર સૌથી મારા પ્રિય મહાપુરુષ છે. એમ થાય કે એના જેવું હૃદય બની જાય ને તો ગંગા નાયા. આપણી તો ઈ ઈચ્છા છે. આવી વસ્તુ છે. તો રાણી કહે છે કે હું તો ઠાકોરને એમ કહું છું કે તારે મૂંગા મંતર બનીને પણ અમારા ભેગું આવવું પડશે, હાલ. તો પુંજીમાં કહે છે, લે રાખ હવે ગાંડી, પાછી લવારે ચડી ગઈ કે કામ પૂરું કરી લે. રૂડી દીકરી છે પણ બુદ્ધિનો છાંટોય નથી એની માગે. દીકરી રૂડી એટલે રાણીમાં રૂપાળા હતા, દેખાવડા હતા, 12-13 વર્ષના હતા, તો દેખાવડા હતા. તો કે દીકરી તો રૂડી છે કે પણ હાવ ગાંડી છે કે, કઈ ઠેકાણા નથી એના મગજના, માં ભડબડ ભડબડ કરે છે. તેના ઠેકાણા ક્યાં બળિયા છે, આપણે હજુ ઘણું બાંધવાનું રહી જાય છે. આમ કેતા કેતા માં દીકરી કામે વળગી ગયા. કે લે હવે કામ કરી કે આપણે છે ને હજી ઘણા બધા આગળ જવાનું બાકી છે, ઘણા બધા કામ બાકી છે, તો તું કામ કરે. પણ રાણીમાં તો એવા ઠાકોરજી હારે લવારે ચડ્યા હતા ને કે એને ઠાકોરજી હંકાયલા. ત્યારે ઓલી માં દીકરીએ રૂડીમાએ અને માએ પુંજીમાએ આખા ઘરની સામગ્રી હંકેલી લીધી, ત્યારે આને માન ઠાકોરજીને હંકાયલા. એટલે રાણીમાં તો ખાલી ઠાકોરજી માટે જ હતા, એમ કહીએ તો ખોટું નથી. હા ઠાકોરજી સિવાય એ બીજા કોઈમાં બહુ ધ્યાન દેતા નહીં. આવી વસ્તુ છે. પણ ભગવાન જો આવી સખી સહેલીઓ મોકલી દે, રૂડીમાને મોકલી દીધા. રૂડીમાં કોઈ દૈવી જીવ હશે એટલે તો રાણીમાના બેન બન્યા, પણ ઈ આખો દી એની સેવામાં જ લાગેલા રહેતા. એટલે ભગવાન છે ને મહાપુરુષોની સાથે એકાદ બે સેવક લગાડી દે છે. કારણ કે ભગવાનને ખબર છે કે આ મહાપુરુષ કઈ કરી શકવામાં સક્ષમ નથી, એને ઘરના કામ કે ઓલા કામ કે એ કઈ કરી શકે એમ છે જ નહીં. એટલે ભગવાન છે ને સેવકોને ભેગા લગાડી દે છે. હા ઠાકુરની રીત છે. અને સારું છે ભાઈ, સેવકો ન હોય ને તો મહાપુરુષ આટલું કાર્ય કરી ન શકે. કારણ કે શું કેવું મારે, એની ચિતુરથી જ નથી હોતી, કામ કરી શકે. તો સેવકો કરે એ તો ખાલી દિશા નિર્દેશ કરે, પણ એનો દિશા નિર્દેશ બહુ કિંમતી હોય. એ જ્યાં જ્યાં જે રીતે કામનો દિશા નિર્દેશ કરે મહાપુરુષ, પછી એ વ્યક્તિ એ કામ કરશે ને તેમાં એને પૂર્ણ સફળતા મળશે. કારણ કે મહાપુરુષના આશીર્વાદ એની પાછળ લાગેલા હોય છે. એ આશીર્વાદ લાગેલા હોવાના કારણે એના કામ છે ને પ્રત્યેક કામ તરત જ સફળતાને પ્રાપ્ત કરે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કાલે હું રમેશ બાબાની આરાધનામાં ગયો હતો, તો આરાધનામાં દિવાલ ઉપર એક સૂત્ર લખેલું હતું, મહાપુરુષ કે પીછે પીછે ચલતે રહો, જો મહાપુરુષ કે પીછે ચલતે હૈ વો પાર નિકલ જાતે હૈ. એવું સૂત્ર ત્યાં આરાધનાના દિવાલ ઉપર ચોંટાડેલું હતું. વાત બિલકુલ સાચી છે. તમારાથી જો કાંઈ ભજન ન થતું હોય ને તો કોઈ સંતના પગલે પગલે હાલ્યા જાવ, કાંઈ ભજન કરવાની જરૂર નથી. કાંઈ હા કોઈ સંત જે બોલે છે ને એ બોલે છે એના પગલે પગલે તમે હાલ્યા જાવ, એટલે તમારે કોઈ ભજન આજન કરવાની જરૂર નથી. આવી વસ્તુ છે. માણસો કરતા હોય છે ભજન, સારી વાત છે, કરવું જોઈએ. પ્રિયતમની પ્રસન્નતા માટે, આપણી પ્રસન્નતા માટે કરવું જોઈએ. પણ જો સાચો સંત મળી જાય એના પગલે હાલો છો તો બહુ જાજુ ખેંચવું નહીં પડે. ખેંચ્યા વગર સરળતાથી રસ્તો કપાઈ જશે એવું મને લાગે છે, અથવા તો એવો મારો અનુભવ છે એમ પણ તમે માની શકો. બહુ જાજી ખેંચવાની જરૂર નથી. થોડા ભજનમાં પ્રભુ પ્રસન્ન થઈ જાય છે, પણ રસ્તો સહી હોવો જોઈએ તમારો. આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે. રાણીમા રૂડીમાનું ચરિત્ર આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.